તમારું જમવાનું રેડી છે એમ હા હાલો 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 લખવું આવી ગયો છે અને બપોરે જમવા આવ્યો નહીં અત્યારે હે હાલો હાલો આ મસ્ત જો કેવું શાક છે વાલોર અને રીંગણાનું શાક છે પછી આ છે મૂળાનો અને ચણાનો લોટ આછો આછો છાંટ્યો છે ખારિયા છે આ સંભારો અહીં બેહી અને લખું જમી લે હે છાશ લઈ આવું તાર માટે હું મારે એક જ રોટલી ખાવી હો પેટ એક ભર્યું રોટલી ખાઈ નો હાલે ને પેટ પેટ ભર્યું ભરીને મને. ખાઈ લે હાલે આ ચમચી આ દહીં આ માણસ છે ને આ માણસ બપોરે આજે આટલું શેક માં નથી ખાવું. હા ખવાય ચાહે ખવાય એટલું ખા દહીં જો કેવું છે સરસ છે ને કે દહીં ગઈ ઈ ખાવા બેઠો લે જા બપોરે નો ખાધું હોય નત ખાધું બા બપોરે જોવાનું છે. મેથી અલા રીંગણા ને વાલોરનું જો વાલોર રીંગણાનું શાક ખાઈશ હવે એક ખાઈ બટકો પછી એક બટકો મોકલાવું મારે એક મટકા મોકલાવું મારા વાલા કેવું થયું ખાધા જેવું થયું કે નથી બહુ બરોબર પણ ઠરી ગયું હોય ને બેટા ગરમા ગરમ ખાઈએ દહીં હા દહીં મસ્ત હશે દહીં મસ્ત હશે દહીં શાક ને તો હવે ભગવાનને ખબર અમને તો સારું લાગ્યું તું મસ્ત બધું. તાર મામા એ મોલક પેટ ભરીને આજ ગુરુવાર ગયા હતા ને તે હાઈ ક્લાસ ખાઈ લીધું કે તમે બે ટાણા ખાઈ લીધું હાઈ કઈ ફરાળ કરતી નહીં આજે ગુરુવાર રહ્યા તો ઈ કે તું કઈ ફરાળ બરાળ કરતી નહીં આજે બે ટાણાનું મેં બપોરે જમી લીધું ભાવે એવું થયું ભાવે હો ને. તો વાંધો નહીં બપોર પછીના વાગી ગયા રોંઢો કરે છે લખું બપોરા નથી કરતો રોંઢો કરે છે હું ખાધું ને ગમે. આ છે ને ખાધું નહોતું આજે અહીંયા અને મને નોતરું દીધું હતું કે હું જમવા આવીશ પણ જમવા આવ્યો નથી મારા ઘરે એટલે પછી અત્યારે આવ્યો વિડીયો બનાવવા તો મેં પૂછ્યું કે તું જમવા કાનો આવ્યો તો કે આજે હું કંઈક કામે વયો ગયો તો કંઈક કામ આવી ગયું હતું તો મેં તો સારું તારા ભાગનું પડ્યું ખાવું હોય તો ખાઈ લે તો ખાવા બેસી ગયો સારું માન મોંઘો નથી થતો હતી સારું બેનું ઘડી ઘડી ખાઉં રસોડું આમ 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 કદાચ હું આ વિડીયો નોકરી બોકરીને મૂકી દઉં અને હોટલ બોટલ આમ ધાબો બાબો ખોલી નાખું દેશી રોટલા ને ઓરા ને વાલોર રીંગણાનું શાક ને દેહી ટમેટાનું દેહી ધાણા નાખીને એનું શાક ને કઢી બાકી એમ બનાવું કઢી નથી ખાધી ને આપણું સપનું છે હોટલ કરવું. અમારે હોટલ કરવાનો વિચાર તો છે હો ભવિષ્યમાં કે એક હોટલ કરવી મસ્ત દેશી પંજાબી ચાઇનીઝ નૂડલ્સ આવું કાંઈ નહીં જો હું બનાવવાનું ખબર દેશી અસલ હોય. દેશી ચૂરમાના લાડવા અમુક વારે ગોળ ઘીનું ચૂરમું ભાખરીનું ચૂરમું થાય ને મસ્ત દેશી ઈ પછી ઓરો રોટલો ને દહીં સ્પેશિયલ ગાયું 4-5 રાખવી હોટલે એક દોવાવાળો ગોવાર રાખવો મને બહુ દોતા હજી એટલી બધી નથી ફાવતી અને એનું જ ગાયનું જ યુઝ કરવાનું છાશ ગાયની દૂધ ગાયનું ચોખ્ખું ગાયનું ઘી એટલે જે છે ને ઓર્ગેનિક વસ્તુ આપણે જે પેટમાં જાય ને ધાબાની અંદર 50 રૂપિયા ભાવ વધારે હોય ને એટલે માણા પૈસા ગમે એટલા ખાવા માટે દેવા તૈયાર છે હો હા, તોય હારું. સારું ખાવામાં જો મુરાન ખાન સંભાર કેવો થાય સારો થાય ભાવે અસલ હજી મેં ચણાનો લોટ ઓછો નાખ્યો ઉનાળો બહુ ગરમી પડે ને પાણી પીવરાવી રાખે ચણાનો લોટ વધારે જાય ને તો એટલે માપમાં નાખ્યો હાવ ઓછો જીરીક જ છાંટ્યો તો ચમચી એક ખાલી વધારે ન ખાય માણા હટાણે સારું જમવાનું આપો ને લખું તો થાળીના 300 રૂપિયા દેવાય તૈયાર છે 200 રૂપિયા દેવાય તૈયાર છે આપણે માં ગયા હતા હરિદ્વાર તો આપણે કેટલા પૈસા દેતા હતા સારું ખાવા ક્યાંય આપણે ઠર્યા હતા કંઈક તો એમ વિચાર કરાય કે ત્યાં છે ને ગોકુળ મથુરામાં અહીંથી બધી વસ્તુ લઈ અને ત્યાં ધાબુ હરિદ્વારમાં નાખી લેવાય ધાબુ નાખી લેવાય હોટલ નહીં જોરદાર હાલે આપડા જે ગુજરાતી ખાવાવાળા છે ને બહાર નીકળે ને એટલે ગુજરાતી માટે હાવ તડપડિયા મારતા હોય આપણે કેવા ગાંડા થયા હતા ગુજરાતી ગોતવા એક દી અમે ઘેરે બનાવીને અમે ગુજરાતી ખાધું ને તો અમને જોરદાર મજા આવી ગઈ હતી મેં બનાવ્યું હતું પણ હું પછી છે ને કાયમ લખું થાકી જાતી હે
બસ આ કોણ ખાહે જો મને પગે લાગે વાયડી નો પૂરું કર અધૂરું મૂકીને કોદારી ના તો હાલો ફાઇનલી લખું એ જમી લીધું અને હવે હું મૂકી દઉં આવજો બધાય સીતારામ જો આ બાકી આ ભેરું કરી લે આ ભેરું કરી લે હા હાલો કરી લઉં હો હાલો હાલો ખાઈ લીધું ખાઈ લીધું મસ્તીનું ખાવાનું હતું એક એટલાકમાંથી એટલું વધાર્યું જો આ છોકરાએ આવડો આ તો મેં તમારું માન ખાતર તમારો પ્રેમ ખાતર તમારો ભાવ ખાતર હા પછી જી હોય વગેરે વગેરે ખાતર હા મેં ખાધું ખાધું હા. કે તમને મેં રાંધ્યું ને તમને દુઃખ ન લાગે એટલે દુઃખ ન લાગે ના ના આપણે પાણી પીવડાવી દો એટલે તમારા જે ભગવાન ને પાણી આપી દઉં ને? હોય તો આપજો ઘરમાં હા પાણી તો ભગવાને ઘણું દીધું છે તાર મામાની આદત કેવી છે ફૂટડા ફૂટડા ભરી અને બધા સીસા અધૂરા રાખી દે થોડુંક ઠંડુ ને ગરમ નાખું ને હા. નકર નહીં પીવાય હવે એક મને છે ને તું માંડવી ફોલવા વાળી બાઈ ગોતી દે નહીતર મારે માંડવીના બી પડ્યા બગડી જાહે માંડવી ફોલી દીએ હા. બાચકી ભરેલી મારી ઈ એક બાઈ નવરી હોય એને ગોતી દે ભલે પૈસા આપણે એને જે થાય એ દઈ દેવું પૂછી લેવું પૂછી લેજે એટલે ફ્રીજ ની અંદર બી ભરી અને મૂકી દઈએ તો કંઈક આપણે છે ને માંડવી પાક કરવો હોય કંઈક બી તરવા હોય કંઈક તે કોઈ દી ખીચડી ખાધી બી બટેટાની હું એક દિવસ બી બટેટાની ખીચડી બનાવીશ બનાવ બહુ મસ્ત થાય આપણે કંઈક રહ્યા હોય ને વાર બહુ સરસ થાય હો ખીચડી હા જો બી બટેટા બાફવાના કાચા હાલે બાફવાના પછી એને સૂકી ભાજીની જેમ સુધારવાના બી શેકી ખાંડી અને બધું ધાણા ભાજી આદુ લીંબુ ટમેટા મરચું એ બધી ગ્રેવી જેવું કરી એની અંદર નાખીને એટલી ખાવાની મજા આવે ને શાક રોટલી જઈ આપણે મન મજા આમ ન આવતી હોય ને ખાવાની મન આપણું મન ભાંગી ગયું હોય કે તો અહીંયા ખાઈએ ને બહુ મજા આવે ને થોડીક આમ કઢી જેવી સ્મેલ આવે ચણાનો લોટ ન હોય એમાં છાશ હોય અને પછી દહીં કે છાશ રાબડા જેવી જાડી હોય ને નાખીએ ને બહુ મજા આવે કાલે અમે અમારા દોસ્તાર ને ગયા ને એ ત્યાં પેવું ખબર સુલે બધું બનાવેલું હતું બનાવેલું આવ્યું હતું હા સુલે ને જોયું બનાવેલું તું મેં પણ મને તમે વિડીયો ન મોકલો કરશનભાઈ ની વાડી કરશનભાઈ વાડીએ ગયો તો તમને વિડીયો બનાવાય અને માણસ બતાવી છે વાડીમાં ખાવાની આમ મજા આવે ભગવાન આપને મને તો વાડી દીધી ને મને બહુ જ ગમે એવી મસ્ત તાપ કર્યો તાપણું કર્યો તો આપણા હાંજે કર્યા તા લખોડો ગયો તો ઈ ને રુદ્ર બે વાડીએ ગયા તા ત્યાં હું જોતી હતી સ્ટેટસ માં મૂક્યા હતા ને એમાં મેં જોયું મેં કીધું ઠીક આ તો ક્યાંક લાપતા થઈ ગયો લાગે હટાણે ઈ કાલનું ખાણું હજી પેટમાં તને બોલતું હશે નહીં મસ્ત એવડા એવડા રોટલા હતા ઓરો હતો દહીં દહીં દૂધ દૂધ હા પછી ભૂંગળા ભૂંગળા પછી ઝીણું ઝીણું નહોતું દેખાતું કાચું ઝીણું ઝીણું નહોતું દેખાતું માખણ હા બધું દેશી ખાણું જો દેશી હો ચાવી લઈ તને બતા આપીશ ચબા અમારી આ ચાપલી બેન ને તો તાર બતાવવાની છે મારી એક ફરમાઈશ છે કાયમ નહીં કે કોઈને બતાવો કે ન બતાવો મારે ચાપલી બેન ને બતાવવાની કેવા સમજેશ દઈ દઉં આમ દઈ દઉં હે હા ને સમજે હો બધી તોય બાકી ભરે છે બિચારા તોય બાકી ભરે એને ગદગલિયા બહુ થાય ભૂલથી આપણા હાથ અડી જાય ને તો બહુ ગદગલિયા થઈ જાય ભૂલથી આપણા હાથ અડી જાય ને ત્યાં માથા અડી જાય ને તમે હાહુ આવું કરો કોઈ અમે હાહુ આખો દે આવી મસ્તી કરીએ ને એટલે અમને એકબીજા ઉપર ખીચ ચડી હોય ને ઉતરી જાય બાઈએ મને કવરાવ્યા હોય ને એટલે એ પછી મસ્તી કરે છે આમ વાલે કરીએ મસ્તી કરીએ પછી ઘણી વાર ખીચ ચડતી હોય એવું નથી કે મને ખીચ નથી ચડતી હોય બા બહુ લોહી પીએ ને બહુ ખીચ ચડે એટલે પછી ખીચ ઉતરી જાય
ને હાલો અમારા હાહુઓની મસ્તી જો તમને આવી જ ગમતી હોય તો અમારા વિડીયાને જોજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. સીતારામ ને બધાએ મારા લખુનો ધન્યવાદ માનજો કે પોતાનો સમય કાઢી અને મારો વિડીયોગ્રાફ કરવા, શૂટિંગ કરવા આવે છે. ધન્યવાદ લખું. સીતારામ. થેન્ક યુ વેરી મચ. તમે એટલું મારું રાખતા હોય તો મારે તમારું ન રાખવું પડે. તમારો આભાર એ મને સપોર્ટ કરે એક થી ન થતું હોય, આપણે જે રાખતા હોય આપણે રાખતા હોય તો તો સમય કાઢીને આવવું એ વાત થોડી સાચી અઘરી વાત પણ છે. જવાબદારી, કામકાજને ધ્યાનમાં આપવું, બધું પ્રાધાન્ય આપવું અને સમય કાઢવો ને બહુ અઘરી વાત. નહીં એવો હોય કે ન પોસિબલ બધું થતું હોય તો લખવું પણ ખૂબ સપોર્ટ કરે છે મને. અને બેયના સપોર્ટથી જ અમારી આ બે ચેનલ જે છે આજે હાલે છે. સપોર્ટ વિના કાંઈ થાય નહીં. એનું ઘરે વ્યવસ્થિત હાલે છે અને મારું ઘરે વ્યવસ્થિત હાલે છે. આ મારો વ્યવસાય છે. વ્યવસાયને તો આપણે જાળવી રાખવો પડે. આપણે કોક ને મજૂરી મજૂરી કરવા જઈએ તો આખો દિવસ ઢહેડો કરવો પડે. ભગવાને અમને આમાં રોટલો દીધો છે અને આપણે રસ્તો દીધો, સારો રસ્તો બતાવ્યો છે અમને બેયને. અને આ બધું શ્રેય છે ને વારે વારે એક જ કહું કે લખું ને છે વિચાર એનો છે. એટલે આભાર તારો. જીવન સપોર્ટ તમારો હોય ને વિચાર મારો હોય. હા સપોર્ટ મારો છે. હા સપોર્ટ ભગવાને મને બોલવાની ઓલી આપી છે અને તને ભગવાને આ બુદ્ધિ આપી કે તમે આ વ્યવસાય કરો. તો તારો આભાર. આપણા યુટ્યુબ ફેમિલી નો પણ ખૂબ ખૂબ આભાર કે એના કારણે આપણી ચેનલ હા ઈ છે તો આપણે એટલે જોવે આપણે પ્રેમ કરે, ચાહે તો એવા ફોનો કરે, બરાબર, એટલે આપણું હાલે. કાંઈ નો જોવે જો અમને ગોતી અમારા નંબર મેળવી અને લંડન થી કાંઈ સ્વાર્થ નથી જેને, કોઈ જાતનો કોઈ જાતનો સ્વાર્થ વિના. અને એને જોઈને તો મને એના ચહેરાના હાવભાવની જે ખુશી હતી ને ઈ કે હમાતી નહોતી કે તમે જ્યોત્સનાબેન જ છો, મારી હારે વાત કરો છો. આપણે લંડન ગણાય છે. હા લંડન અમારે તો ઢગલાબંધ છે પણ આટલા સધર લોકો, વ્યવસ્થિત લોકો અને ત્યાં કેપેબલ બધું જોબ બોબ બધુંય કરે છે. છતાંય એને જ્યારે મને જોઈ વિડીયો કોલ ની અંદર ત્યારે એકદમ એનામાં ભગવાન મળ્યા હોય ને એટલી એને ખુશી થતી હતી મને જોઈને કે હું જ્યોત્સનાબેન હારે જ વાત કરું છું. મને કાલે છે ને મારા જીવનનો થાક ઉતર્યો તો ખબર છે તને કે હું ચેનલ બનાવું ને તો એ કઈ સામાન્ય બાબત નથી. આ વિડીયો બનાવું છું તો લોકોને મારા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે કે જે મારા ખુદના ને એટલો પ્રેમ મારા પ્રત્યે નથી. લોકો કેટલા આપને ચાહે છે. એટલે મારા વિડીયો તો હું બનાવવાનું ચાલુ રાખીશ તમારા બધાના પ્રેમને કારણે, સપોર્ટને કારણે. બસ આવો નવો પ્રેમ કરતા રહ્યો, નવો સપોર્ટ દિયો, સપોર્ટ આપતા રહ્યો. આથી વધારે દિયો ભૂસો નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો વિડિયા, લાઈક કરો, તમારા સગા સંબંધીઓને પણ જણાવો. અને એક સામાજિક ફેમિલી જોઈ શકે એવા જ અમારા વિડિયા હોય છે કોઈ ભત્રીજાના. તમે ગમે ત્યારે મોબાઈલ ખોલો તો અમારા વિડિયાની અંદર તમને સારી જ વસ્તુ જોવા મળશે. તો ખોલ્યા પછી બંધ કરી દેવો પડે એવું અમારા વિડિયાની અંદર થતું નથી. બા મને ધક્કા મારે છે. કેવા ધક્કા મારે છે, ઉભવાય ના દે બા. 1 મિનિટ તમને ઉભવાય ન દે એવા ધક્કા મારે તમને. 5 મિનિટ પેલા વેલ્યુ કરે, બકી ભરે અને પછી ધક્કાય મારે છે. એને કામ જ કરવું બીજું કઈ નથી. જો હું કામ કરે ને જોતો જો આવું કરી રાખે, આમ ઘુમરા ફેરે રાખશે અને સોફાની અંદર આમાં આમ કરી રાખશે, આમાં કડચું બસ ઈ જ કરશે. જો કઈ એમાં ખરાબ જ નથી. તમે હું કામ કરી લ્યો. તો આવજો. ક્યાં જાઉં? આવજો મોડું થઈ? મોડું નથી થતું તો પછી બાના મગજમાં મારું ઘરી જાય તો હું ભૂલી જાઉં કે હું કેતી હતી. લિંક આખી મારી તૂટી જાય. પણ વિડિયો બનાવવાનો જે ધ્યેય છે ને એ ખરેખર હજી પૂરો છે જ ને. આપણે હજી 25% જ હા મારું લિંક તમારી કોઈ તોડી નાખે તો મારા ક્લાસમાં મારે એમ થાય. એટલે આપણે ભણાવતા હોય ને ઓચિંતું કોક આવે ને એટલે આપણે જે ભણાવવાનો ટોપિક હોય ને આખો ભૂલાઈ જાય ભણાવવાનો. મારે આના કારણે ઘણી બાના કારણે આવું થાય. પણ ઠીક છે, ફરજના ભાગરૂપે આપણું એક ઈ સમય ઈ પસાર થઈ જાય પછી આપણે આગલા વિડીયોની શરૂઆત કરશું. વિડીયોની અંદર તમારે બહુ ઘણું બધું આપવાનું છે. લખુને ઘણું બધું વિડીયોની અંદર આપવાનું છે. હજી આપણો ટાઈમ નથી આવ્યો. મોકો ભગવાન આપશે ચોક્કસ. અમે તમને સમય મિલેગા તો સબ કુછ બતાएंगे. વિચાર તો છે ઘણું બધું. ઈશ્વર કરે કે ભગવાન અમારી તમારી બેયની મનોકામના પૂરી કરે. ઠીકા વાહેથી ચાલુ છે મને. જો ઠીકાય મારે આહુઓના ઠીકા જોવા હોય, બાંધણા જોવા હોય અમારા તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો
આવજો. અમારી બે ચેનલ છે, જસનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. જે નવા હોય બે ચેનલમાં એ વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમારા દરેક ફેમિલી સુધી પહોંચાડજો. આવજો. સીતારામ.